નમસ્કાર મિત્રો, શિયાળાની શરૂઆત થતાં જ ઘણા લોકોને ચહેરા પર સુકાશ આવી જાય છે, ખીલ થાય છે, રફનેસ આવી જાય છે, ડલ સ્કિન થઈ જાય છે, લાલાશ અને ખંજવાળ આવવા માંડે છે। તો આવી બધી સમસ્યાઓ થતી હોય છે। તો કારણ એ છે કે શિયાળામાં હવા ભેજ ઓછો હોય છે, જેથી શરીરનું મોઇશ્ચર ઘટે છે। આજે આપણે જાણીશું શિયાળામાં સ્કિન કેમ ખરાબ થાય છે, ડ્રાય, ઓઇલી અને સેન્સિટિવ સ્કિન શું છે, ત્રણેય માટે અલગ અલગ 100% નેચરલ ફેસ પેક ક્યાં છે, ક્યારે અને કેટલી વાર વાપરવું જોઈએ, શું ભૂલ ન કરવી જોઈએ। અંત સુધી વિડીયો જરૂર જુઓ અને છેલ્લા ખાસ ટિપ્સ આપીશ તે પણ જરૂર જોજો। શિયાળામાં સ્કિન પ્રોબ્લેમ કેમ થાય છે? શિયાળાના મુખ્ય કારણો કે ઠંડી હવા સ્કિનનું મોઇશ્ચર ખેંચી લે છે, પાણી ઓછું પીવું, ગરમ પાણીથી ચહેરો ધોવો, સોપ અથવા કેમિકલવાળા ફેસવોશ, તેલ અને પસીનો ઓછો થવાથી સ્કિન ડ્રાય થતી જાય છે। આ બધું મળીને સ્કિન ટાઈપ મુજબ અલગ અલગ અસર કરે છે। તમારી સ્કિન ટાઈપ કેવી રીતે ઓળખશો? ચહેરો વારંવાર સૂકો લાગે, ખેંચાણ થાય તો એને ડ્રાય સ્કિન કહેવાય। ચહેરા પર તેલ, ખીલ અને ચમક દેખાય તો તે ઓઇલી સ્કિન કહેવાય। થોડી વસ્તુ ઉપયોગ કરવાથી ચહેરો લાલાશ, ખંજવાળ અને બળતરા થવા માંડે તો તમારી સ્કિન સેન્સિટિવ છે। હવે આપણે જાણીશું કે સ્કિન ટાઈપ મુજબ આપણે યોગ્ય ફેસ પેક કઈ રીતે ઘરે બનાવી શકીએ। પહેલું છે ડ્રાય સ્કિન માટે સ્પેશિયલ ઘરે બનાવેલો ફેસ પેક। ડ્રાય સ્કિનના લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે? ચહેરો ફાટી જાય, ખંજવાળ આવે, સ્કિન રફ થઈ જાય, મેકઅપ બેસતો નથી। તો આપણે શું કરવું જોઈએ એના માટે? ડ્રાય સ્કિન માટે આપણે ફેસ પેક કઈ રીતે બનાવી શકીએ? 1 ચમચી દહીં લેવાનું છે, 1 ચમચી મધ લેવાનું છે અને અડધી ચમચી જેટલો બેચન લેવાનો છે અને ત્યારબાદ તેમાં અડધી ચપટી જેટલી હળદર નાખવાની છે। આ બધી વસ્તુ એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી અને ચહેરા સાફ કરી અને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવવાનું છે। ત્યારબાદ નોર્મલ પાણીથી ધોઈ નાખવાનું છે, જેના ઉપયોગથી સ્કિન ડીપ મોઇશ્ચર થશે અને સુકાશ દૂર થશે, નેચરલ ગ્લો આવશે અને એન્ટી એજિંગ અસર આવશે। તો અઠવાડિયામાં તમારે 2 વખત આનો ઉપયોગ કરવો જોઈએ। બીજું છે ઓઇલી સ્કિન માટે બેસ્ટ ફેસ પેક કઈ રીતે બનાવી શકાય? ઓઇલી સ્કિનના લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે? વધારે તેલ, ખીલ, બ્લેક હેડ્સ, ખુલ્લા પોર્સ। તો એના માટે આપણે ફેસ પેક કઈ રીતે બનાવી શકીએ? 1 ચમચી મુલતાની માટી, અડધી ચમચી ગુલાબજળ અને ચપટી હળદર। આ પેસ્ટ ત્રણેયને મિક્સ કરી પેસ્ટ બનાવી અને પેસ્ટ એકદમ પાતળી બનાવવાની છે અને તમારા ચહેરા પર લગાવવાની છે। ત્યારબાદ 10 મિનિટ બાદ તમારે ધોઈ નાખવાનું છે। તો એના ફાયદા શું શું થશે કે વધારાનું ઓઇલ છે કંટ્રોલમાં આવશે, ખીલમાં રાહત મળશે, પોર્સ ટાઈટ કરશે અને સ્કિન ફ્રેશ લાગશે। તો અઠવાડિયામાં તમારે 1 થી 2 વખત ઉપયોગ કરવાનો છે। ત્રીજું છે સેન્સિટિવ સ્કિન માટે આપણે ફેસ પેક કઈ રીતે બનાવી શકીએ? સેન્સિટિવ સ્કિનના લક્ષણો ક્યાં ક્યાં છે? ચહેરો લાલાશ પડતો થઈ જાય, ખંજવાળ આવે, બળતરા થવા માંડે, એલર્જી થવા માંડે। તો એના માટેનો આપણે ફેસ પેક કઈ રીતે બનાવી શકીએ? તો એના માટેનો આપણે ફેસ પેક કઈ રીતે બનાવી શકીએ? 1 ચમચી એલોવેરા જેલ, અડધી ચમચી ચોખાનો પાવડર, આ બંનેને મિક્સ કરી અને હળવા હાથે મિક્સ કરી અને લગાવવાનું છે। ત્યારબાદ 10 મિનિટ બાદ તેને ધોઈ નાખવાનું છે। તો તેનાથી ફાયદા શું થશે? સ્કિન શાંત થશે, એલર્જી અને લાલાશ ઓછી થશે અને નેચરલ પ્રોટેક્શન મળશે। તો અઠવાડિયામાં એક વખત ઉપયોગ કરવો જરૂરી છે। તો શિયાળામાં ફેસ પેક લગાવતી વખતે શું ન કરવું જોઈએ? ખૂબ ગરમ પાણીથી ચહેરો ન ધોવો, રોજ ફેસ પેક ન લગાવવું, સુકાય પછી જોરથી ઘસવું નહીં અને તરત મેકઅપ ન કરવો। શિયાળામાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? પૂરતું પાણી પીવું જોઈએ, નારિયેળ તેલ અથવા એલોવેરા જેલ ચહેરા પર લગાવવું જોઈએ, સોપ ફ્રી ફેસ વોશ આપણે વાપરવું જોઈએ, બહાર જતાં પહેલાં સ્કાર્ફ અથવા મફલર બાંધવું જોઈએ। તો મિત્રો, તમારી સ્કિન ટાઈપ મુજબ યોગ્ય ફેસ પેક અપનાવો અને શિયાળામાં પણ પામો નેચરલ ગ્લો। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવી જ ઉપયોગી તેમજ ઘરેલું ઉપચાર માટેની માહિતી માટે હમણાં સબસ્ક્રાઈબ કરો આયુર્વેદનો ખજાનો।